વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવશે। 20 વર્ષ સુધીની શાંતિ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। કરોડોના ખર્ચે ડામરના રોડ બનાવ્યા બાદ હવે આ કમરતોડ રોડથી છુટકારો મળશે। કરોડોના ખર્ચે ડામર રોડ બનાવ્યા અને હવે આરસીસી રોડ બનાવવાની તૈયારી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 6 કરોડના ખર્ચે લગભગ 2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। તેની કામગીરી ચાલી રહી છે। 6 કરોડના ખર્ચે વૈકુંઠ 4 રસ્તાથી લઈને સુકન હાઇટ્સ સુધીનો 2 કિલોમીટરનો જે રસ્તો છે તે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। રસ્તા પર જે ખાડા પડી જાય છે છાસવારે, અને આ છાસવારે પડેલા ખાડાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે। આવી તમામ સમસ્યાઓથી વાહન ચાલકોને મુક્તિ મળશે। પૂર્વ વિસ્તારમાં 6 કરોડના ખર્ચે વૈકુંઠ 4 રસ્તાથી સુકન હાઇટ્સ સુધી અંદાજિત 2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ આ રોડ પર પાણી ભરાઈ જતા હતા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડતી। આથી કોર્પોરેશને આ રોડને આરસીસી બનાવવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે આ રોડ પર ડ્રેનેજ, પાણી સહિતની રોડની કામગીરી પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે। અલબત્ત આવનાર સમયમાં સંભવતઃ ડ્રેનેજ કે પાણીની લાઇન અથવા કોઈ પણ કારણોસર રોડને નુકસાન ન થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ તમામ પ્રકારના આયોજન સાથે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। સાથે ચોમાસા બાદ શહેરના ગાજરાવાડી ઈદગાહ મેદાન, રામનાથ સ્મશાન રોડ થઈ પટેલ એસ્ટેટ, ડભોઈ રોડ સુધી 18 મીટરનો અંદાજિત 2 કિલોમીટર લાંબો આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે અગાઉ ગાજરાવાડી 4 રસ્તાથી ડીમાર્ટ તરફ જવાના રસ્તા પર 1/2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં જૂન મહિનાથી જે વરસાદ શરૂ છે અને રોજ રોજ વરસાદ પડે છે, ડ્રાય પીરિયડ આપણને મળતો નથી, એટલે હાલમાં 4 ઝોનમાંથી અને પ્રોજેક્ટ શાખાના હોટમિક્સ પ્લાન્ટ તરફથી બી માલ આપવામાં આવે છે। અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે। 4 ઝોનમાંથી કેટલા ખાડા થયા છે? અંદાજિત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ 1500 કરતાં વધારે ખાડા હતા, એ બધા પૂરી દીધેલા છે। અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને રોડાચારુથી આ ખાડા પૂરીએ છે। ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટીરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે, એટલે રોજે રોજ તમામ ખાડાઓને પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે। પેચવાની કામગીરી ચાલી રહી છે। હોટમિક્સ મટીરિયલથી જે જગ્યાએ પેચવર્ક કરવામાં આવતા હોય છે એ જગ્યાએ પેચવર્કના માલ લઈને કામગીરી કરવામાં આવે છે। 8 થી 10,000 ખાડા પડ્યા હોવાની જે વાત છે વડોદરા શહેરમાં, અને આપ કહી રહ્યા છો 1500 ખાડા પૂરાયા, તો લાગે છે કે આ કદાચ આપની પાસે ડેટા પરફેક્ટ છે, બીજા કોઈ પાસે પરફેક્ટ નથી? એમાં હું આપને એવું કહેવા માંગીશ કે ખાડાની કોઈ વ્યાખ્યા નથી। રસ્તા ઉપર નાના મોટા અન્ડ્યુલેશન પણ હોય છે, એને બી આપણે ખાડા તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ। રસ્તામાં પોટોલ પડી જાય, 1 ઇંચથી લઈને 1 ફૂટ જેટલા પોટોલ થતા હોય એને પણ આપણે ખાડા તરીકે ગણતા હોઈએ છીએ। પાકા રસ્તાની બાજુમાં કાચો રસ્તો જે હોય ત્યાં પણ ડિપ્રેશન આવી જાય કે સેટલમેન્ટ થાય, એને પણ આપણે ખાડા ગણતા હોઈએ છીએ। એટલે મુખ્ય રસ્તા ઉપર આપણે જે ખાડા ગણીએ કે જે ડામરના રસ્તા છે ને એના ઉપર જે ખાડા પડે છે એ આપણા સર્વે મુજબ જે રોજે રોજ સર્વે કરવામાં આવતો હોય છે, જેમાં જૂના ખાડાને રિપેરિંગ કરવામાં આવતા હોય, નવા ખાડાને બી કાઉન્ટિંગ કરીને એને પણ બીજા દિવસે રિપેરિંગમાં લેવામાં આવતા હોય। એ મુજબ ચોક્કસથી ખાડાઓની સંખ્યા આપણે નક્કી ન કરી શકીએ। જેમ જેમ આપણને મુખ્ય રસ્તા ઉપર ખાડા મળે છે, લોકોની ફરિયાદો બી મળે છે, ઇવન સ્ટાફ પણ એ કામગીરીમાં લાગેલો છે, એટલે જેમ જેમ આપણને અન્ડ્યુલેશન, આ નાના મોટા ખાડા, પાણીના કામ કરેલા હોય, લીકેજના કામ કરેલા હોય, સેટલમેન્ટ થયેલા હોય, આવા વિવિધ પ્રકારના જે સેટલમેન્ટ હોય છે ને આપણે ખાડા તરીકે કન્સિડર કરીને જ એની કામગીરી કરતા હોઈએ છીએ।